શ્રી સહજાનંદ ગુરુકુળ માનકુવાથી હરેશ પટેલના જય શ્રી સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં વિષય વિજ્ઞાન, આજે આપણે પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓનો અભ્યાસ કરીશું. મિત્રો, આપણને ખબર છે કે સજીવ અને નિર્જીવ કઈ રીતે અલગ કરી શકીએ છીએ. સજીવ અને નિર્જીવનો ભેદ આપણે કઈ રીતે પારખી શકીએ છીએ. જો આપણે કૂતરાને દોડતા જોઈએ છીએ, ગાયને વાગોળતા જોઈએ, કોઈ માણસને જોરથી બૂમ પાડતા જોઈએ તો આપણે સમજી લઈએ છીએ કે એ પોતે સજીવ છે. પણ જો કૂતરો, ગાય કે માણસ સૂતેલા હોય તો એને સજીવ કહેવાય કે કેમ, એ આપણે વિચારવું પડે. જો એ સૂતેલા હોય તો પણ આપણે એમને સજીવ જ માનીશું. પણ એ કઈ રીતે ખબર પડે કે એ સૂતેલા અવસ્થામાં સજીવ છે? આપણે એને શ્વાસ લેતા જોઈએ છીએ, એનું શરીર હલતું એવું આપણને લાગે છે, આપણને ખબર પડે છે કે એ જીવંત છે, અને આ રીતે આપણે કહી શકીએ છીએ કે એ પોતે સજીવ છે. મિત્રો, આ તો એક પ્રાણીઓની વાત થઈ, પણ વનસ્પતિ માટે સજીવ અને નિર્જીવને કઈ રીતે અલગ કરી શકીશું? તેઓ વનસ્પતિ જીવંત છે એની આપણને ખબર કઈ રીતે પડશે? આપણામાંથી કેટલાક કહેશે કે લીલા રંગની દેખાય એટલે વનસ્પતિ સજીવ કહેવાય, પરંતુ એ વનસ્પતિના વિષયમાં શું કહીએ છીએ કે જેઓના પર્ણો લીલા ન રહેતા હોય, લીલા પર્ણો ન હોય એ વનસ્પતિને આપણે કઈ રીતે અલગ કરીશું? તો એમ કહેવાય કે સમયની સાથે વૃદ્ધિ કરે છે. વનસ્પતિઓ સજીવ છે આપણે કહી શકીએ, કારણ કે જેમ જેમ સમય જાય છે તેમ તેમ એનો વિકાસ અને વૃદ્ધિ થાય છે, પર્ણ એના લીલા બને છે. બીજા શબ્દોમાં જો આપણે કહીએ તો સામાન્ય રીતે સામાન્ય પુરાવાઓ કે લક્ષણોથી આપણે એને વૃદ્ધિ સંબંધિત અન્ય કાર્યો પણ એ સજીવ હોવા માટેના લક્ષણો આપણને દેખાય છે. મિત્રો, વનસ્પતિ દેખીતી રીતે વૃદ્ધિ પામતી નથી, પણ એ જીવંત છે. કેટલાક પ્રાણીઓ દેખીતી રીતે હલનચલન વગર પણ શ્વાસ લેતા હોય છે. આમ દેખીતી રીતે થતા હલનચલનને જીવંત હોવાની લાક્ષણિકતાની વ્યાખ્યા તરીકે ગણી શકાય નહીં. ખૂબ જ નાના પાયે થનારી ક્રિયાઓ આપણે નરી આંખે જોઈ શકાતી નથી. દાખલા તરીકે અણુઓની ગતિ કે કાર્યો, એ આણ્વીય ગતિ કે કાર્ય જીવન માટે જરૂરી છે? આ પ્રશ્ન છે. આ પ્રશ્ન કોઈ વ્યાવસાયિક જીવ વૈજ્ઞાનિકને આપણે પૂછ્યો હોય તો એનો જવાબ હકારાત્મક આવશે. એ કહેશે કે યસ. શું કહેશે? કે અણુઓની ગતિ કે કાર્યો એ અદૃશ્ય સ્વરૂપે હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ વાયરસની. અત્યારે કોરોના વાયરસ, ચારે બાજુએ આપણે કોરોના વાયરસની વાત સાંભળીએ છીએ, તો એ કોરોના વાયરસની અંદર કોઈ આણ્વીય ગતિ નથી. જ્યાં સુધી આ વાયરસ કોઈ કોષમાં દાખલ ન થાય, મતલબ કે કોઈ શરીરની અંદર દાખલ ન થાય, શરીરના કોઈ કોષમાં દાખલ ન થાય ત્યાં સુધી એ ગતિમાં આવતા નથી. એટલે આપણે આ કારણ પણ એક વિવાદાસ્પદ એટલા માટે છે કે પ્રશ્ન એ થાય કે વાયરસ સજીવ છે કે નિર્જીવ. જો એ ગતિમાં ના આવતો હોય તો એને સજીવ કેમ માનવો? એ પણ એક મોટો પડકાર છે, એક મોટી ચેલેન્જ છે. જીવન માટે આણ્વીય ગતિઓ કે ક્રિયાઓ કેમ જરૂરી છે? અગાઉના ધોરણોમાં આપણે જોઈ ગયા છીએ કે સજીવની રચના શું આયોજિત હોય છે, પેશીની બનેલી હોય છે. ધોરણ 9ની અંદર આપણે પેશીઓની વાત કરેલી, જેમાં વનસ્પતિ અને પ્રાણી પેશીની વાત કરેલી. પેશીઓની અંદર કોષો હોય છે કે ઘણા બધા કોષોની રચનાને આધારે પેશી બને છે. કોષોની અંદર નાની નાની અંગિકાઓ, નાના નાના ઘટકો હોય. આ અંગિકાઓ કે ઘટકો સંગઠિત થાય, સુવ્યવસ્થિત રચના બને, અને સમયની સાથે સાથે પર્યાવરણની અસરને કારણે એ વિઘટિત થાય. જો આ વ્યવસ્થા તૂટે છે તો સજીવ વધારે સમય સુધી જીવિત રહી શકતો નથી, અને તેથી સજીવોના શરીરમાં સમારકામ અને રક્ષણની જરૂરિયાત હોય છે. એને નિયમિત રીતે એનું શરીર ચાલે એના માટે સમારકામ અને રક્ષણ પણ એટલું જ જરૂરી છે. આ બધી રચનાઓ એ અણુઓથી બનેલી હોવાથી તેમને અણુઓને સતત ગતિશીલ કે કાર્યરત રાખવા પડે છે. તે અણુઓથી આ ગતિશીલ કે કાર્યરત રાખવા પડે છે. તો સજીવોના શરીરની જાળવણી યોગ્ય રીતે કરવી પડે છે, એવી વાત અહીંયા આપણે કરી. તો સજીવોની જાળવણીની ક્રિયાઓ શું છે? કઈ રીતે સજીવના શરીરની જાળવણી કરી શકાય? તો આવી જે
ક્રિયાઓ છે એને આપણે જૈવિક ક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો હવે આપણે જૈવિક ક્રિયા એટલે શું એની આપણે વાત કરીશું. સજીવોના રક્ષણનું કાર્ય નિરંતર થવું જોઈએ. આ કાર્ય ત્યારે થાય કે જ્યાં કોઈ ચોક્કસ કાર્ય થતું ન હોય, જ્યારે આપણે સૂતા હોઈએ છીએ અથવા વર્ગખંડમાં બેઠા હોઈએ છીએ ત્યારે આ રક્ષણનું કાર્ય થતું રહે છે. તેવી બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે છે તેને જૈવિક ક્રિયાઓ કહે છે. મિત્રો, વર્ગખંડની અંદર આપણે બેઠા હોઈએ તો આપણે કોઈ કાર્ય કરતા નથી, આપણે સૂઈ ગયા હોઈએ છીએ, આપણે કોઈ કાર્ય કરતા નથી, છતાં આપણું શરીર કાર્ય કરતું રહે. તો આ બધી જે શરીર આપણું કાર્ય કરતું રહે છે કોના આધારે કાર્ય કરે છે એ વાત આપણે અહીંયા કરવાની છે અને એ બધી જૈવિક ક્રિયાઓ તરીકે આપણે એને ઓળખીશું. મિત્રો, શરીરની અંદર કોઈ ઈજા થાય કે કોઈ કોષો તૂટી જાય એને રોકવા માટે જાળવણીની ક્રિયા કરવી પડે છે, જેના માટે ઊર્જાની આવશ્યકતા હોય છે. શરીરનો કોઈ ભાગ ઈજા થાય તો એ ઈજાને રોકવા માટે આપણે ઊર્જા જોઈએ છે. સજીવના શરીરમાં આ ઊર્જા બહારથી આવે છે. તો આ ઊર્જા ક્યાંથી આવે? શરીરની અંદર બહારથી ઊર્જા આવે છે. ઊર્જાના સ્ત્રોતને બહારથી સજીવના શરીરમાં સ્થળાંતર કરવા માટે કોઈ ક્રિયા થવી જોઈએ. આ ઊર્જાના સ્ત્રોતને આપણે ખોરાક કે આહાર કહીએ છીએ, જે શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહીએ છીએ. જો સજીવમાં શારીરિક વૃદ્ધિ થાય છે તો તેઓના માટે તેઓએ વધારાની કાચી સામગ્રીઓની પણ આવશ્યકતા કે જરૂરિયાત હોય છે. મિત્રો, આપણા શરીરની અંદર ખોરાક દાખલ થાય છે, એ ખોરાક શરીરના અન્ય ભાગો સુધી પહોંચાડવાનું કામ શરીરની અંદર જે સિસ્ટમ રહેલી છે એ સિસ્ટમ દ્વારા થતું હોય છે. અને એ રીતે શરીર સુનિયોજિત સ્વરૂપે કાર્ય કરે છે. જ્યારે આ કાર્ય કરવામાં તકલીફ થાય છે ત્યારે આપણું શરીર એ યોગ્ય રીતે કામ કરતું નથી. મિત્રો, બીજો એક સ્ત્રોત છે કે પૃથ્વી ઉપર જીવન કાર્બન આધારિત અણુઓ પર નિર્ભર છે. પૃથ્વી પરનું જે જીવન છે કાર્બનના અણુઓ ઉપર આધારિત છે. મોટા ભાગના ખાદ્ય પદાર્થો એ કાર્બન ઉપર આધારિત છે. એટલે કે કાર્બન એ પૃથ્વી ઉપર ઘણી જગ્યાએ ઉપલબ્ધ છે અને એ કાર્બન સ્ત્રોતની જટિલતાને કારણે વિવિધ સજીવો વિભિન્ન પ્રકારના પોષણની ક્રિયાઓ કરે છે. તો સજીવોને આ કાર્બન જરૂરી છે. જે પૃથ્વી ઉપર આવેલા અલગ અલગ સ્ત્રોતમાંથી સજીવો આ કાર્બનને એ પ્રાપ્ત કરે છે અને એ પોતે પોતાના ખોરાક તરીકે એ પોતાના શરીરને સાચવવાનું કામ કરે છે. મિત્રો, ઊર્જાના આ બાહ્ય સ્ત્રોત વિવિધ પ્રકારના હોઈ શકે છે. બહારથી જે ઊર્જા પ્રાપ્ત કરવાની છે એના સ્ત્રોત અલગ અલગ ઘણા પ્રકારના હોઈ શકે છે. પર્યાવરણ કોઈ એક સજીવના નિયંત્રણમાં નથી. શરીરની અંદરની ઊર્જાના આ સ્ત્રોતનું વિઘટન કે નિર્માણની જરૂરિયાત હોય છે, જેથી આ અંતિમ ઊર્જાનો સ્ત્રોત એક સમાન ઊર્જા સ્ત્રોતમાં પરિવર્તન થઈ જવો જોઈએ અને વિવિધ અણુઓની આણ્વીય ગતિઓ એ કાર્યો માટે વિવિધ સજીવ શરીરના રક્ષણ અને શરીરની વૃદ્ધિ માટે ઉપયોગી આવશ્યક અણુઓનું નિર્માણ થવું જોઈએ. મિત્રો, શરીરની અંદરની જે ઊર્જા છે એ ઊર્જાના આ સ્ત્રોતનું વિઘટન કે નિર્માણ થવું જોઈએ અને જેથી કરીને અંતિમ ઊર્જાનો સ્ત્રોત એક સમાન ઊર્જા સ્ત્રોતમાં પરિવર્તિત થવો જોઈએ કે જેથી કરીને આ પૂરેપૂરા શરીરની અંદર આ ઊર્જા સ્ત્રોત એ સજીવના શરીરના રક્ષણ માટે અને શરીરની વૃદ્ધિ માટે એ ઉપયોગી બને છે. મિત્રો, રાસાયણિક ક્રિયાઓની પણ એક જરૂરિયાત હોય છે. સજીવના શરીરનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે રાસાયણિક ક્રિયાઓ એ પણ એક અગત્યનો ઘટક છે. ઓક્સિજન રિડક્શનની પ્રક્રિયાઓ, અણુઓના વિઘટનની કેટલીક સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ છે. તેના માટે વિવિધ માત્રામાં શરીરની બહારના સ્ત્રોતમાંથી ઓક્સિજન મેળવવો પડે છે. શરીરની બહારની ઓક્સિજનને ગ્રહણ કરવી, કોષોની આવશ્યકતા કે જરૂરિયાતને અનુલક્ષીને ખાદ્ય સ્ત્રોતનું વિઘટનમાં ઉપયોગ કરવાની ક્રિયાને આપણે શ્વસન કહીએ છીએ. શરીરમાં બહારથી ઓક્સિજન મેળવીએ છીએ અને એ ઓક્સિજન બહારના સ્ત્રોતમાંથી મેળવેલો ઓક્સિજન શરીર ગ્રહણ કરે છે અને શરીરના દરેક કોષોની
આવશ્યકતા કે જરૂરિયાત મુજબ એ શરીરના દરેક ભાગમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ થતું હોય છે, જેને આપણે શ્વસન તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવોની વાત આપણે ધોરણ 9 ની અંદર કરી ગયા છીએ. તો એક કોષીય સજીવના કિસ્સામાં સંપૂર્ણ સપાટી પર્યાવરણની સાથે સંપર્કમાં રહે છે. એક કોષીય સજીવો જે છે એ એક કોષીય સજીવો જે છે તે સજીવો એ સંપૂર્ણ સપાટી પર્યાવરણની સાથે સંપર્કમાં રહે છે. તેથી તેઓને ખોરાક ગ્રહણ કરવા માટે, વાયુઓની આપલે કરવા માટે કે ઉત્સર્ગ પદાર્થ કે જે નકામા પદાર્થોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી. એટલે એક કોષી સજીવો બધી જ ક્રિયાઓ એક જ કોષ દ્વારા કરે છે. એટલે એ ખોરાક મેળવવાની વાત હોય, શરીરની અંદરથી નકામા પદાર્થોને બહાર કાઢવાની વાત હોય, તો એ સંપૂર્ણ કામ એક જ કોષ દ્વારા થતું હોય છે. જ્યારે સજીવના શરીરના કદમાં વધારો થાય અને શારીરિક વધારો થવાથી વધારે જટિલ શરીર બને છે, ત્યારે એ એક કોષીય સજીવનું શું થાય છે એ આપણે સમજવું પડે. કારણ કે એ પોતે પોતાના કાર્ય કરવાની ક્ષમતાને ગુમાવી દે છે. બહુકોષીય સજીવોમાં બધા કોષો પોતાની આસપાસના પર્યાવરણની સાથે સીધા સંપર્કમાં હોતા નથી. બહુકોષીય સજીવો જે છે બધા કોષો પર્યાવરણની સાથે સીધા સંપર્કમાં હોતા નથી. એટલે બધા કોષોની જરૂરિયાત પૂરતી સામાન્ય પ્રસરણ દ્વારા થતી હોય છે. મિત્રો, અગાઉ આપણે જોઈ ગયા કે બહુકોષીય સજીવોમાં વિવિધ કાર્યોને કરવા માટે ભિન્ન ભિન્ન અંગ વિશિષ્ટીકરણ પામે છે. બહુકોષીય સજીવોની અંદર કોષોની રચના અને કોષોની રચનાને આધારે પેશીઓની રચના એમ આખું અંગ વિશિષ્ટીકરણ પામે છે. અને ચોક્કસ પેશીઓથી અને સજીવના શરીરમાં તેઓના સંગઠનથી આપણે પરિચિત છે. મિત્રો, એમાં કોઈ આશ્ચર્ય નથી કે ખોરાક અને ઓક્સિજનનું અંતર્ગ્રહણ પણ વિશિષ્ટ પ્રકારની પેશીઓનું કાર્ય છે. આનાથી એક મુશ્કેલી એ ઉદ્ભવે છે કે ખોરાક તેમજ ઓક્સિજનનું અંતર્ગ્રહણ કેટલાક ચોક્કસ અંગો દ્વારા થાય છે. તો મિત્રો, આ જે બહુકોષીય સજીવો છે એ બહુકોષીય સજીવોની અંદર ખોરાક અને ઓક્સિજનનું જે ગ્રહણ છે એ ગ્રહણ એના ભાગના અમુક અંગો દ્વારા જ થતું જોવા મળે છે. પરંતુ તેની જરૂરિયાત શરીરના બધા ભાગોને હોય છે. જે જગ્યાએ ખોરાકનું ગ્રહણ થાય, ખોરાક જે જગ્યાએ પહોંચે એ એટલા પૂરતું નથી, પણ ત્યાંથી ખોરાક સજીવના શરીરની અંદર બધા ભાગોમાં ફરવો જોઈએ. અને એ જે ફરવાની વાત છે એને આપણે વહન તંત્ર તરીકે ઓળખીએ છીએ. તો આ ખોરાક અને ઓક્સિજનને એક સ્થાનેથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે વહન તંત્રની આવશ્યકતા હોય છે. મિત્રો, જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બનનો સ્ત્રોત અને ઓક્સિજનનો ઉપયોગ એ ઉર્જા પ્રાપ્તિ માટે થાય છે. રસાયણની વાત આવે એટલે ઓક્સિજન અને કાર્બન એ મુખ્ય સ્ત્રોત છે. અને એ એવી નિપજો કે ઉત્પાદકો પણ બને છે કે જે શરીરના કોષો માટે માત્ર બિનઉપયોગી જ નહીં પણ હાનિકારક પણ હોઈ શકે છે. તો અમુક નકામા પદાર્થો કે જે હાનિકારક છે એ હાનિકારક પણ પદાર્થો હોઈ શકે છે. આ જે નકામા પદાર્થો છે જેને ઉત્સર્ગ ઉત્પાદનો કે નિપજો કહેવામાં આવે છે, એને શરીરમાંથી બહાર કાઢવા અતિ આવશ્યક છે. જો મિત્રો એ શરીરની અંદર આવા નકામા પદાર્થો રહી જાય તો એ પેશીને કે એ કોષને નુકસાન પહોંચાડે છે અને પરિણામે સજીવને નુકસાન પહોંચાડે છે. એટલે આ જે નકામા પદાર્થોને બહાર કાઢવાની ક્રિયા છે એ ક્રિયાને આપણે ઉત્સર્જન કહીએ છીએ. જો બહુકોષીય સજીવોમાં શરીર અંગ સંરચના મૂળભૂત નિયમોનું પાલન કરે છે તો ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશીનું સર્જન થશે. આનો અર્થ એ છે કે પરિવહન તંત્ર એ ઉત્સર્ગ દ્રવ્યોને કોષોમાંથી ઉત્સર્જન પેશી સુધી પહોંચાડવા પડશે. તો પરિવહન તંત્ર જે છે એ પરિવહન તંત્ર દ્વારા ઉત્સર્ગ દ્રવ્યો જે છે એ ઉત્સર્ગ દ્રવ્યોને કોષોમાંથી જે ઉત્સર્જન અંગો છે એ ઉત્સર્જન અંગો સુધી પહોંચાડવાનું કામ નિરંતર થવું જોઈએ. અને એના દ્વારા એ જે નકામા પદાર્થો છે એ શરીરની બહાર નીકળતા હોય છે. જીવન ટકાવી રાખવા માટે જરૂરી ક્રિયાઓ વિશે આપણે
અહીંયા વિસ્તૃત અભ્યાસ કરવાનો છે મિત્રો. તો અત્યાર સુધી સજીવ ને આપણે ઓળખવા માટેની જે વાત કરી એ વાત ઉપર આધારિત અહીંયા તમને પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નો તમે તમારી વિજ્ઞાનની નોટમાં લખી લેવાના છે અને ફોટા પાડીને વોટ્સઅપ ઉપર અમને મોકલવાના છે. તો હવે મિત્રો પોષણની આપણે વાત કરી લઈએ કે પોષણ એટલે શું, પોષણ કોને કહેવાય, પોષણ કઈ રીતે મળે, આ વાત આપણે કરવાની છે. આપણે ફરતા હોઈએ છીએ, સાયકલ ચલાવતા હોઈએ છીએ અથવા કોઈ પણ કાર્ય કરતા હોઈએ છીએ, તો એના માટે આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. રાઈટ? સમજાય છે મિત્રો? ઉર્જા વાપરીએ છીએ. કોઈ પણ કાર્ય કરવા માટે ઉર્જા જરૂરી છે. પણ જ્યારે આપણે દેખીતી રીતે કોઈ પ્રવૃત્તિ ન કરતા હોઈએ ત્યારે પણ આપણા શરીરની પ્રવર્તમાન સ્થિતિ જાળવી રાખવા માટે ઉર્જા જરૂરી છે. મિત્રો આગળ આપણે વાત કરી કે સૂઈ ગયા હોઈએ તો આપણે કોઈ પ્રવૃત્તિ કરતા નથી, પણ શરીરને ટકાવી રાખવા માટે ઉર્જા જરૂરી છે. તો સૂતા સૂતા પણ આપણે શ્વાસ લઈએ છીએ તો એ શ્વાસની અંદર ઓક્સિજન આપણે લઈએ છીએ તો એ ઓક્સિજન આપણા શરીરની અંદર ઉર્જા આપવાનું કામ કરે છે. રક્ષણ કરવા માટે ઉર્જાની આવશ્યકતા હોય છે. વૃદ્ધિ, વિકાસ, પ્રોટીન સંશ્લેષણ વગેરેમાં પણ આપણા શરીરને બહારથી પણ પદાર્થોની જરૂરિયાત હોય છે. આ ઉર્જાનો સ્ત્રોત અને પદાર્થ જે આપણે જમીએ છીએ તે ખોરાક કે આહાર છે. તો ખોરાક દ્વારા, આહાર દ્વારા આપણે ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ, એ ખાસ ધ્યાન રાખજો મિત્રો. હવે સજીવ પોતાનો ખોરાક કે આહાર કેવી રીતે પ્રાપ્ત કરે છે? બધા સજીવોમાં ઉર્જા અને પદાર્થોની સામાન્ય જરૂરિયાત સમાન હોય છે. દરેક પ્રકારના સજીવો હોય એમાં ઉર્જાની જરૂરિયાત સમાન હોય, પરંતુ એમની પૂર્તિ અલગ અલગ રીતે હોય છે. કેટલાક સજીવો અકાર્બનિક સ્ત્રોતમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં સરળતમ પદાર્થો પ્રાપ્ત કરે છે અને ઉર્જા મેળવે છે. પોતે પોતાની જાતે ઉર્જા મેળવે છે. સજીવો, આવા જે સજીવો છે એને સ્વયંપોષી સજીવો કહેવામાં આવે છે. બધી જ લીલી વનસ્પતિઓ કેટલાક જીવાણુઓનો સમાવેશ થાય છે. બીજા સજીવો એ જટિલ પદાર્થોનો ઉપયોગ કરે છે. આ જટિલ પદાર્થોને સરળ પદાર્થોમાં વિઘટન કે વિખંડન કરવા માટે આ આવશ્યક હોય છે. સજીવની જાળવણી અને વૃદ્ધિમાં એ ઉપયોગી બને છે. આ પદાર્થો પ્રાપ્ત કરવા માટે સજીવ જૈવ ઉદ્દીપકનો ઉપયોગ કરે છે, જેને ઉત્સેચકો કહે છે. મિત્રો જૈવ ઉદ્દીપક એટલે શું? તો જે પદાર્થો પ્રાપ્ત કરે છે અને સજીવની જાળવણી અને વૃદ્ધિમાં ઉપયોગી બને છે એના માટે જે જરૂરી છે ઉત્સેચકો, એને જૈવ ઉદ્દીપકો તરીકે આપણે ઓળખીએ છીએ. વિષમપોષીઓ અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી પર આધારિત હોય છે. પ્રાણી અને ફૂગ આ પ્રકારના વિષમપોષી સજીવોમાં સમાવેશ થાય છે. તો સજીવ પોતાનો ખોરાક કે આહાર કેવી રીતે પ્રાપ્ત કરે છે? અમુક પ્રકારના સજીવો જે પોતે પોતાની જાતે ખોરાક શોધી લે છે અને એ પોતે પોતાની રીતે પૂર્તતા કરવાનો પ્રયત્ન કરે છે. તો મિત્રો હવે આ પોષણની વાતમાં આપણે સ્વયંપોષી પોષણની વાત કરીશું. તો સ્વયંપોષી પોષણ એટલે શું? તો મિત્રો સ્વયંપોષી સજીવની કાર્બન અને ઉર્જાની જરૂરિયાતો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૂરી થાય છે. સ્વયંપોષી પોષણ એટલે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ પોતાની જાતે પોતાનો ખોરાક બનાવે છે, જે આપણે સમજીએ છીએ. સ્વયંપોષી બહારથી લીધેલા પદાર્થોને ઉર્જા સંચિત સ્વરૂપમાં પરિવર્તિત કરી નાખે છે. આ પદાર્થો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં લેવાય છે. સૂર્યના પ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં કાર્બોદિતોમાં પરિવર્તિત કરી નાખે છે. વનસ્પતિઓને ઉર્જા આપવા માટે કાર્બોદિત પદાર્થ વપરાય છે. મિત્રો આપણે સ્વયંપોષી પોષણની વાત કરી. હવે પછીના વિભાગમાં આપણે એ પણ અભ્યાસ કરીશું કે આ કેવી રીતે
થાય છે કે જે કાર્બોદિત તરત જ વપરાતા નથી, પણ સ્ટાર્ચ કણ કે મંડકણના સ્વરૂપમાં એ સંચિત થાય છે, જે આંતરિક ઉર્જા સંગ્રહની જેમ એક કાર્ય કરે છે। તો એક પ્રકારની ઉર્જા છે જે સંગ્રહ થાય છે અને એ આંતરિક ઉર્જા તરીકે આપણે એને જોઈએ છીએ। વનસ્પતિઓ દ્વારા જરૂરિયાત અનુસાર ઉપયોગમાં પણ લઈ લેવાય છે। કંઈક આવા પ્રકારની સ્થિતિ એ આપણા શરીરની અંદર પણ જોઈ શકાય છે। આપણા દ્વારા ખાવા માટે લેવાયેલા ખોરાકમાંથી ઉત્પન્ન ઉર્જાનો કેટલોક ભાગ એ શરીરના ગ્લાયકોજનના સ્વરૂપમાં સંચય પામતો હોય છે। આપણે જે ખોરાક લઈએ છીએ મિત્રો, એ ખોરાકમાંથી જે ઉર્જા પ્રાપ્ત થાય છે એ ઉર્જાનો અમુક ભાગ એ ગ્લાયકોજનના સ્વરૂપમાં સંચિત થતો હોય છે। હવે એક સમીકરણ દ્વારા આ ઉર્જાને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ક્લોરોફિલ, સૂર્યપ્રકાશની હાજરી, આ ઉર્જા એટલે ગ્લુકોઝ આપણને મળે છે અને ઓક્સિજન અને પાણી પ્રાપ્ત થાય છે। જે જોઈ શકીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અહીંયા જોવા મળે છે। શું થાય છે આ ક્રિયા દરમિયાન? તો કે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય છે। આ ક્લોરોફિલની જે હાજરી છે એ ક્લોરોફિલની હાજરી દ્વારા સૂર્યપ્રકાશને શોષવાનું કામ થાય છે। પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરવી અને પાણીના અણુઓનું હાઇડ્રોજન તથા ઓક્સિજનમાં વિઘટન થાય છે। પાણીના જે અણુઓ છે એ પાણીના અણુઓનું ઓક્સિજન અને અહીંયા હાઇડ્રોજન છે એમાં વિઘટન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન થાય છે। મિત્રો અહીંયા ખાસ નોંધજો કે એ જરૂરી નથી કે આ બધા તબક્કાઓ એક પછી એક તરત જ થાય, એક સાથે થાય એવું જરૂરી નથી। દાખલા તરીકે રણ નિવાસી વનસ્પતિઓ હોય એટલે જે રણમાં વનસ્પતિઓ જોવા મળે છે એની અંદર રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ તેઓ લે છે અને એક મધ્યવર્તી નિપજ બનાવે છે કે જે ક્લોરોફિલ વડે દિવસ દરમિયાન શોષણ પામેલી ઉર્જા વડે એ કાર્યરત થાય છે। તો અહીંયા વનસ્પતિઓ જે છે રણમાં ઉગતી વનસ્પતિઓ એ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે અને એક મધ્યવર્તી નિપજ બનાવે અને એ મધ્યવર્તી જે નિપજ બને છે એ ક્લોરોફિલ વડે દિવસ દરમિયાન શોષણ પામેલી ઉર્જા વડે એ કાર્યાન્વિત થાય છે। હવે આપણે એ પણ જોઈશું કે ઉપરોક્ત પ્રક્રિયાના પ્રત્યેક ઘટક એ પ્રકાશ સંશ્લેષણ માટે કઈ રીતે ઉપયોગી કે આવશ્યક છે। તો અહીંયા તમને આકૃતિ આપેલી છે કે પર્ણનો ત્રાંસો છેદ લીધેલો છે અને સૂક્ષ્મદર્શક માઇક્રોસ્કોપ દ્વારા એનું અવલોકન કરેલું છે। તો કેટલાક કોષોની અંદર લીલા રંગના ટપકા દેખાય છે। એ લીલા રંગના ટપકા જેને આપણે હરિત દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ અને એ આપણે એક પ્રવૃત્તિ દ્વારા આપણે અહીંયા પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી છે કે નહીં અને કેટલું આવશ્યક છે એ તમે અહીંયા આ પ્રવૃત્તિ દ્વારા જોઈ શકો છો કે ક્લોરોફિલ એ પ્રકાશ ઉર્જાનું શોષણ કરવા માટે અને પર્ણના વિકાસ માટે એ જરૂરી છે એવું આપણે સમજી શકીએ છીએ। મિત્રો એક બીજી પ્રવૃત્તિ પણ અહીંયા તમને સમજાવેલી છે કે વિવિધ રંગી પર્ણો ધરાવતા કુંડામાં ઉગાડેલા એક છોડને લો। ઉદાહરણ તરીકે મની પ્લાન્ટ કે ક્રોટનનો છોડ। મની પ્લાન્ટ વિદ્યાર્થી મિત્રો તમે જોયો જ હશે, એક પાન વાળી વનસ્પતિ આપણે એને કહી શકીએ। કુંડામાં ઉગાડેલા છોડને 3 દિવસ અંધારામાં રાખો જેથી તેમનો સ્ટાર્ચ સંપૂર્ણપણે વપરાઈ જાય। અંધારામાં એને રાખીશું તો સ્ટાર્ચ જે છે એ સ્ટાર્ચ ગાયબ થઈ જશે। હવે આ કુંડામાં ઉગાડેલા છોડને લગભગ 6 કલાક માટે સૂર્યના પ્રકાશમાં રાખો। છોડ પરથી એક પર્ણ તોડી લો, લીલા ભાગને અંકિત કરો અને એક કાગળ ઉપર ટ્રેસ કરો। તો કેટલીક મિનિટો માટે આ પર્ણને ઉકળતા પાણીમાં નાખી મૂકો અને આલ્કોહોલથી ભરેલા એક બીકરમાં મૂકો। સાવચેતીથી વોટર બાથમાં એને ગરમ કરો। આલ્કોહોલ ઉકળવા ન લાગે ત્યાં સુધી એને ગરમ કરતા રહો। તો પર્ણના રંગનું શું થાય છે એનું અવલોકન કરો। તો કેટલીક મિનિટ માટે આ પર્ણને આયોડિનના મંદ દ્રાવણમાં નાખો। પર્ણને બહાર કાઢી આયોડિનને ધોઈ નાખો અને રંગનું અવલોકન કરો। પર્ણનો ટ્રેસ કર્યો તો તેથી તેની સાથે તેની તુલના કરો તો એ સ્ટાર્ચની હાજરી
નું અવલોકન તમે સમજી શકશો. તો આ રીતે આપણે એ સ્ટાર્ચની હાજરી છે કે નહીં, એ ડાઘાયુક્ત પણ પહેલાં કેવું હતું એ તમને અહીંયા આકૃતિ એમાં બતાવે છે, અને સ્ટાર્ચની કસોટી થયા પછી અહીંયા બી આકૃતિ જે છે એ બી આકૃતિમાં પર્ણનો રંગ કેવો થાય છે, અહીંયા લીલો રંગ જે હતો એ ગાયબ થઈ જાય છે અને અહીંયા વાદળી રંગનું પર્ણ તમને દેખાય છે. એ સૂચવે છે કે સ્ટાર્ચની કસોટી કર્યા પછી પર્ણનો રંગ બદલાઈ જાય છે. તો આવી રીતે મિત્રો આપણે અભ્યાસ કરી શકીએ. મિત્રો એક બીજી વાત પણ અહીંયા કરવાની છે કે વાયુરંધ્ર. વાયુરંધ્ર એટલે શું? તો આપણે અભ્યાસ કરી ગયા કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે પ્રાપ્ત કરે છે. ધોરણ 9 ની અંદર આપણે વાયુરંધ્ર કે પર્ણરંધ્ર અથવા રંધ્રની ચર્ચા કરી ગયા. જે પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે હોય છે, પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે હોય એને આપણે પર્ણરંધ્ર કે વાયુરંધ્ર તરીકે ઓળખીએ છીએ. પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓનો મોટા ભાગનો વિનિમય એ આ છિદ્રો દ્વારા થાય છે. પરંતુ અહીંયા તે જાણવું પણ જરૂરી છે કે વાયુઓનો વિનિમય પ્રકાંડ, મૂળ અને પર્ણોની સપાટી દ્વારા થાય છે. વાયુનો વિનિમય જે છે એ છિદ્રો દ્વારા થાય છે, પણ પ્રકાંડ, મૂળ અને પર્ણ દ્વારા પણ, એની સપાટી દ્વારા પણ એ થતો જોવા મળે છે. આ રંધ્રો દ્વારા મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થાય છે. તો આના દ્વારા શું થાય છે કે પાણી જે છે પાણીનો વ્યય થાય. આમ જ્યારે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત હોતી નથી ત્યારે વનસ્પતિ આ છિદ્રો કે રંધ્રોને બંધ રાખે છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત નથી હોતી ત્યારે આ છિદ્રો કે આ રંધ્રો દ્વારા એ અંદર આવવા નથી દેતું, એટલે કે છિદ્રોને બંધ રાખે છે. રંધ્રો કે છિદ્રોને ખુલવાની અને બંધ થવાની ક્રિયાનું કાર્ય રક્ષક કોષો દ્વારા થાય છે. જરૂરિયાત મુજબ છિદ્રોને ખોલવા અને બંધ કરવા પડે છે. તો આ કાર્ય એની અંદર આવેલા રક્ષક કોષો જે તમને અહીંયા આકૃતિની અંદર બતાવેલા છે કે આ રક્ષક કોષો બંધ થઈ જાય એટલે એ વધારાનો દ્રવ્ય એ અંદર દાખલ થઈ શકતું નથી. રક્ષક કોષોમાં જ્યારે પાણી અંદર આવે છે ત્યારે એ ફૂલે છે અને રંધ્રના છિદ્રને ખોલી નાખે છે. એ પર્ણો અંદરનો ભાગ ફૂલે એટલે રંધ્ર ખુલી જાય અને એથી રક્ષક કોષો સંકોચન પામે છે ત્યારે એ છિદ્ર પોતે પોતાની રીતે ઓટોમેટિકલી એ બંધ થઈ જાય છે. તો આ રક્ષક કોષો, વાયુરંધ્ર, હરિતકણની રચના તમને અહીંયા આકૃતિની અંદર ખુલ્લો વાયુરંધ્ર આ જે છે જો મિત્રો અહીંયા દેખાય છે આકૃતિ દ્વારા, આ બંધ વાયુરંધ્ર જે છે, જે રક્ષક કોષો જે છે એ સંકોચાઈ ગયા છે એટલે એ વાયુરંધ્ર બંધ થઈ ગયું છે એમ આપણે આકૃતિ દ્વારા સમજી શકીએ. મિત્રો એક પ્રવૃત્તિ દ્વારા અહીંયા આપણે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ યુક્ત અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ વિહીન બે જારની અંદર છોડ લીધેલા છે. એ છોડનું આપણે એક પ્રવૃત્તિ દ્વારા અવલોકન કરવાનું છે. તો સમાન કદ ધરાવતા બે તંદુરસ્ત છોડ ઉગાડેલા કુંડાળો, સમાન કદ ધરાવતા બે તંદુરસ્ત છોડ 3 દિવસ સુધી એને અંધારામાં રાખો. પ્રત્યેક છોડને અલગ અલગ કાચની પટ્ટીમાં રાખો. બંનેને અલગ અલગ કાચની પટ્ટીમાં રાખેલા છે. વોચ ગ્લાસમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH અહીંયા મૂકેલો છે જુઓ મિત્રો. તો આ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કાર્બન ડાયોક્સાઇડના શોષણ માટે થાય છે. તો આ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે. આકૃતિની અંદર બંને છોડને અલગ અલગ બે જારથી ઢાંકી દો, એને સીલ કરી દો. જારના તળિયાના ભાગને સીલ કરી દો તો કાચની પટ્ટી ઉપર વેસેલિન લગાવાય. તેના ઉપયોગથી આપણે વાયુ બેલ જારમાં પ્રવેશતો અટકે છે, અવરોધાય છે. 2 કલાક માટે બંને છોડને સૂર્યના પ્રકાશમાં રાખો. સૂર્યના પ્રકાશમાં ખુલ્લો રાખી દેવામાં આવે છે. પ્રત્યેક છોડમાંથી એક પણ તોડો તો તેમાં મંદ કે સ્ટાર્ચની હાજરીની ચકાસણી કરો. બંને પર્ણોમાં સમાન પ્રમાણમાં સ્ટાર્ચની હાજરી દેખાય છે. આ પ્રવૃત્તિ દ્વારા તમે શું નિર્ણય કરી શકશો? બંને પ્રવૃત્તિઓના આધારે આપણે એવું કહી શકીએ કે પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યના પ્રકાશની જરૂરિયાત હોય છે. નંબર 1, પ્રકાશ સંશ્લેષણ ત્યારે થાય કે જ્યારે સૂર્યપ્રકાશની હાજરી હોય ત્યારે. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી. અત્યાર સુધી આપણે એ પણ ચર્ચા કરી ગયા કે સ્વયંપોષી સજીવો જે છે એ સ્વયંપોષી સજીવો પોતાની ઉર્જાની જરૂરિયાતની પ્રાપ્તિ કેવી રીતે કરે છે, પરંતુ તેઓને પણ
પોતાના શરીરના નિર્માણ માટે અન્ય કાચી સામગ્રીની જરૂરિયાત હોય છે. સ્થળજ વનસ્પતિઓ કે જે પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી પાણીની પ્રાપ્યતા એ ભૂમિમાં રહેલા મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ કરીને મેળવે છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન, એ બધી મેગ્નેશિયમ છે, આ બધા જે ઘટકો છે, દ્રવ્યો જે છે, એ પદાર્થો પણ ભૂમિ કે જમીનમાંથી મેળવે છે. અને નાઇટ્રોજન એક અતિ આવશ્યક ખનિજ તત્વ છે. તો અત્યાર સુધીમાં જે કંઈ આપણે ભણ્યા એ તમને સારી રીતે સમજાઈ ગયું હશે. મિત્રો, અમારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો કે જેથી બીજા વિદ્યાર્થીઓને આ ચેનલનો લાભ મળી શકે. જય શ્રી સ્વામિનારાયણ, જય ભારત, જય હિન્દ.